નમસ્કાર મિત્રો, આજે તારીખ 15 માર્ચ 2024 ને શુક્રવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. અમદાવાદમાં ઇમરજન્સી હેલ્પ માટે સ્ટ્રીટ પોલ વિડીયો કોલિંગ બોક્સ સ્થાપનાર દેશનું પ્રથમ શહેર બન્યું છે. હિમાચલ પ્રદેશમાં પ્રથમ એશિયન રિવર રાફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. મોરેશિયસ યુનિવર્સિટીએ ભારતના રાષ્ટ્રપતિને ડોક્ટર ઓફ સિવિલ લોની ઓનરીસ કોસા ડિગ્રી એનાયત કરી છે. કેરળ દ્વારા સરકારી માલિકીનું OTT પ્લેટફોર્મ સી સ્પેસ શરૂ કરવામાં આવ્યું છે, જે ભારતનું પ્રથમ સરકારી OTT પ્લેટફોર્મ છે. વિશ્વ કિડની દિવસ, કે જે દર વર્ષે 14 માર્ચના રોજ મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ બધા માટે કિડની આરોગ્ય હતી. લિંગ અસમાનતા સૂચકાંક 2022 એટલે કે GII 2022માં ભારતે 108મો ક્રમ મેળવ્યો છે. ભારતમાં ફિનટેક ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ માટે ભારતે એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADB સાથે $23 મિલિયન લોન ઉપર હસ્તાક્ષર કર્યા છે. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ જૈન મેન્યુસ્ક્રિપ્ટોલોજીને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે ઇમરજન્સી હેલ્પ માટે સ્ટ્રીટ પોલ વિડીયો બોક્સ. અમદાવાદ પોલીસ દ્વારા બહેનો, દીકરીઓ, સિનિયર સિટીઝન અને નાના બાળકોની સુરક્ષા માટે ઇમરજન્સી હેલ્પ માટે સ્ટ્રીટ પોલના વિડીયો કોલિંગ બોક્સ સ્થાપવામાં આવ્યા છે. આ બોક્સ દ્વારા મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ એક બટન દબાવીને થોડીવારમાં તેનો કોલ અથવા તો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડીયો કોલ દ્વારા તે વાત કરી શકશે. આ પ્રકારના પ્રોજેક્ટની સ્થાપના કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય અને અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે. આ પ્રોજેક્ટ દેશના 8 શહેરોમાં શરૂ કરવામાં આવનાર હતો, જેમાંથી અમદાવાદમાં સૌપ્રથમ શરૂ થયો છે. આ પ્રોજેક્ટ માટે કુલ ₹2300 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદ માટે ફાળવવામાં આવેલા ભંડોળમાંથી વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં મહિલાઓ અને બાળકોની સલામતીને સુનિશ્ચિત કરવા માટેની એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ જેમ આગળ વધશે તેમ અમદાવાદમાં 80 કેમેરા લગાવવામાં આવ્યા છે હાલમાં, જે વધારીને 3000 કરવામાં આવશે. આ પ્રોજેક્ટના નોડલ ઓફિસર અજય ચૌધરી છે. ત્યારબાદ એશિયન રિવર રાફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 વિશે જોઈએ. તો ભારતમાં હિમાચલ પ્રદેશના સિમલા ખાતે એશિયન રિવર રાફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન 4 થી 9 માર્ચ 2024 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા સતલજ નદી પર આયોજિત કરવામાં આવી હતી, જેમાં ઈરાન, ઈરાક, નેપાળ, કઝાકિસ્તાન, તજાકિસ્તાન અને ભારત એમ કુલ 6 દેશોની 16 ટીમોએ ભાગ લીધો હતો. જેનું આયોજન અથવા તો આ ચેમ્પિયનશિપનું આયોજન પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા વર્લ્ડ રાફ્ટિંગ ફેડરેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું. મિશ્ર કેટેગરીમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ સ્થાન, રાયવાલાની ટીમ બીજા સ્થાન અને ઉત્તરાખંડે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. પુરુષોની શ્રેણીમાં નેપાળની ટીમ પ્રથમ, ત્યારબાદ બેલગામની ટીમ બીજા ક્રમે અને રાયવાલાની ટીમ ત્રીજા ક્રમે રહી હતી. મહિલાઓની શ્રેણી અથવા તો મહિલા વર્ગમાં ઈરાન પ્રથમ ક્રમે, ઉત્તરાખંડ બીજા ક્રમે અને દહેરાદૂન ત્રીજા ક્રમે રહ્યું હતું. ત્યારબાદ લિંગ અસમાનતા સૂચકાંક 2022 અથવા તો GII 2022 વિશે જોઈએ. તાજેતરમાં UNDP દ્વારા લિંગ અસમાનતા સૂચકાંક 2022 રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતે 14 રેન્કનો નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે અને નવો સ્કોર
નવો રેન્ક 108મો મેળવ્યો છે અને તેનો સ્કોર 0.437 થયો છે. 2014માં આ રેન્ક 122મો હતો અને સ્કોર 490નો હતો. એટલે કે 10 વર્ષમાં ભારતમાં લિંગ સમાનતા હાંસલ કરવામાં પ્રગતિશીલ સુધારો થયો છે. આ ઉપરાંત મહિલા મંત્રાલય અને બાળ વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે GII 2021ના રેન્કની સરખામણીમાં 14 રેન્કનો નોંધપાત્ર સુધારો થયો છે, જે 490ના સ્કોર સાથે 191 દેશમાંથી 122મા સ્થાને હતું અને 2014માં 127મો રેન્ક હતો, જે હવે 108મો રેન્ક થઈ ગયો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે તેમના લાંબા ગાળાના સામાજિક આર્થિક ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને નીતિ પહેલ દ્વારા મહિલા સશક્તિકરણને સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા નિર્ધારિત એજન્ડાનું પરિણામ અને રાજકીય વિકાસ છે. ત્યારબાદ ભારતમાં ફિનટેક ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે જે કેન્દ્ર સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક વચ્ચે જે લોન્ચ થઈ છે તેના વિશે જોઈએ. કેન્દ્ર સરકાર અને એશિયન ડેવલપ બેંકે ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ખાતે ભારતમાં ફિનટેક ઇકોસિસ્ટમને મજબૂત કરવા $23 મિલિયન લોન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ફિનટેક શિક્ષણને મજબૂત કરવા, સ્ટાર્ટઅપ સફળતાના દરને વેગ આપવા અને ફિનટેક સંશોધન તેમજ નવીનતાને આગળ વધારવા માટે આંતરરાષ્ટ્રીય ફિનટેક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરશે. આ ઉપરાંત વિવિધ હસ્તક્ષેપો દ્વારા રોજગારની તકો, કર્મચારીઓની સ્પર્ધાત્મકતા, નવી અને ગ્રીન ટેકનોલોજીમાં ઉત્પાદકતાને પણ વધારવામાં આવશે. આ પ્રોજેક્ટનું મુખ્ય ધ્યાન બજાર સંચાલિત ફિનટેક કૌશલ્ય કાર્યક્રમો પર કેન્દ્રિત રહેશે, તેમજ ખાનગી ક્ષેત્રના રોકાણ માટે સક્ષમ વાતાવરણ ઊભું કરવું, ઉદ્યોગ, કૌશલ્ય વિકાસ સંસ્થાઓ અને વિકાસ ભાગીદારો વચ્ચે સહયોગ વધારવાથી ભારતમાં ફિનટેક ઇકોસિસ્ટમની સર્વગ્રાહી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો રહેશે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.